અજીત પવાર. મહારાષ્ટ્રના બારામતીમાં મોટી વિમાન દુર્ઘટના અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે. બારામતી ખાનગી કાર્યક્રમમાં તેઓ પહોંચવા માટે જઈ રહ્યા હતા. અજીત પવાર અને અજીત પવાર સહિત 5 લોકો પ્લેનમાં સવાર હતા. દુર્ઘટનામાં તમામ 5 લોકોના નિધન થયા છે અને પ્લેન લેન્ડિંગ કરવા સમયે આ દુર્ઘટના બની હતી અને જેમાં તેમણે જીવ ગુમાવ્યો છે. બારામતી અને વિમાન ક્રેશની ઘટના અજીત પવારનું પ્રાઇવેટ જેટ વિમાન કે જેઓ જઈ રહ્યા હતા એક સભાને સંબોધિત કરવાની હતી, પણ એ પહેલા તેમનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બનતા તેઓ મોતને ભેટ્યા છે. ढाकामध्ये अपघात 5 मिनिटाच्या आत अजितदादांचा मला फोन आला, उज्ज्वलजी तुम्हाला गंभीर दुखापत झाली आहे का, काही याच्यात अतिरेक्यांचा डाव आहे का. मी म्हटलं दादा नाही, गाडीचा अपघात आहे, निव्वळ अपघात आहे, आपण काळजी करू नका. असे हे अजितदादा. તો બારામતીની આ ઘટના છે. બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું. લેન્ડિંગ જ્યારે કરવાનો પ્રયત્ન પાયલટ કરી રહ્યા હતા, એકાએક કોઈ ટેકનિકલ ખામી અને જેના કારણે રનવે પરથી પ્લેન એ નીચે ફસડાઈ પડ્યું અને જેના કારણે એક મોટો બ્લાસ્ટ થયો અને જેમાં મોતને ભેટ્યા છે. समझ नहीं सकता. हमारी सरकार थी, आदरणीय उद्धव जी बाळासाहेब ठाकरे जब मुख्यमंत्री थे, तभी भी अजित पवार अर्थमंत्री थे और उनके साथ में जो कुछ क्षण मिले, जो क्यों कभी बात हुई, इतना पारदर्शी नेता नहीं देखा. हाँ कहा तो हाँ 100% काम होगा, ना कहा तो 10 जगह जाओ तो भी नहीं होगा. तो खुले थे कि भाई जो होने वाला है मैं हाँ बोलूंगा तो करूंगा, मतलब करूंगा. और बोल्ड, बहुत बोल्ड थे. महाराष्ट्र के खास करके उनके बारामती क्षेत्र की प्रगति में उनका आदरणीय शरद पवार साहब के आशीर्वाद से बहुत बड़ा योगदान था. पूरा पवार परिवार आज व्यथित होगा. हम उनके दुख में सहयोगी और भावपूर्ण श्रद्धांजलि व्यक्त करते हैं. अगर जो सूचनाएं आ रही है ये सामाजिक क्षेत्र के लिए, राजनीतिक क्षेत्र के लिए एवढ्या लवकर आपल्यातून जातील ही महाराष्ट्रासाठी अतिशय दुःखद आणि दुर्दैवी घटना अजितदादांच्या जाण्याने झालेली आहे. खरं म्हणजे अजितदादा गेले अनेक वर्ष या महाराष्ट्राच्या राजकारणात नेतृत्व करत होते आणि अतिशय परखड स्पष्ट वक्तेपणा आणि प्रशासनावर असलेली त्यांची पकड आपण पाहिलेली आहे. प्रत्येक गोष्टीचा त्यांना बारीक अभ्यास करून बोलण्याची सवय होती आणि परखड स्पष्ट वक्तेपणा, निर्भीड, रोखठोक बोलणारे असले तरी सुद्धा त्याला चूक म्हणणारे असले तरी सुद्धा अतिशय मनाने ते निर्मळ होते. याचा अनुभव मी स्वतः घेतलेला आहे. त्यांच्यासोबत मी मंत्रिमंडळात देखील काम केलं. मी मुख्यमंत्री असताना त्यांनी उपमुख्यमंत्री म्हणून देखील काम केलं आणि जेव्हा मुख्यमंत्री मी असताना मुख्यमंत्री माझी लाडकी बहीण योजना किंबहुना इतरही योजना जेव्हा आम्ही सुरू केल्या तेव्हा आर्थिक जे काही घडी आहे किंवा आर्थिक तरतूद जी आहे ती अतिशय उत्तमपणे त्यांनी त्यावेळेस केली आणि त्याचा अनुभव मला आहे. आणि एकदा करायचं ठरवलं की ते अजितदादा करायचे.
करतो, बघतो, पाहतो असे शब्द त्यांच्या डिक्शनरीत नव्हते. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ખૂબ મોટું માથું એટલે અજીત પવાર. એનસીપીના મોટા નેતા અને રાજકારણમાં હંમેશા તેઓ આગળ રહ્યા છે, લોકોના પ્રશ્નોને વાચા આપી છે અને હંમેશા તેમણે લોકોના એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવાનો પ્રયત્ન મહારાષ્ટ્રમાં કર્યો છે. એવા અજીત પવાર બારામતી એ પ્લેન ક્રેશની એ દુર્ઘટના અને જેમાં તેમનું નિધન થયું છે, આજે આખું મહારાષ્ટ્ર એ શોકમગ્ન બન્યું છે અને ખાસ કરીને બારામતી જિલ્લાની બારામતીની વાત કરવામાં આવે, બારામતી એટલે પવાર ફેમિલીનો એ લેગેસી કહેવામાં આવે છે, ગઢ માનવામાં આવે છે, તો ત્યાં અત્યારે ખૂબ શોકનો માહોલ ફેલાયો છે. ત્યારે હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી રીતે એ આખી દુર્ઘટના બની હતી, કેવો એર ટ્રાફિક હતો અને કેવી રીતે એ આખી અકસ્માતની ઘટના બની. તો વિડીયોના માધ્યમથી આપણે સમજવાનો એ પ્રયત્ન કરીશું. તો હું આપને બતાવી રહ્યો છું અજીત પવારનું પ્લેન કેવી રીતે એ ત્યાંથી આવી રહ્યું છે. હું જે સર્કલ બતાવ્યું છે એ સર્કલ એટલે એ અજીત પવારનું એ પ્લેન અને જે જઈ રહ્યું હતું બારામતી. અમે આપને આ વિડીયોના માધ્યમથી એ વખતે જે એર ટ્રાફિક હતો એ એર ટ્રાફિક હું આપને બતાવી રહ્યું છું અને જ્યાં જે આ સર્કલ કર્યું છે, આ સર્કલ એ પ્રાઇવેટ જેટ છે જેમાં અજીત પવાર એ સવાર હતા. સાથે સાથે તેમના પાંચ તેમના નેતાઓ પણ તેમની સાથે હાજર હતા, કારણ કે બારામતીમાં એક સભાનું આયોજન કર્યું હતું, કારણ કે જિલ્લા પરિષદનું એ ઇલેક્શન એક તરફ મહારાષ્ટ્રમાં અને એના જ્યારે બ્યુગલ ફૂંકાઈ ગયા છે ત્યારે એ અંતર્ગત એક સભાનું આયોજન ત્યાં બારામતીમાં કરવામાં આવ્યું હતું. પીપરી ચિંચવડથી આ તરફ એ પ્લેન એ ટેક ઓફ કરે છે અને બારામતીમાં લેન્ડ થાય એ પહેલા એ પ્લેન ક્રેશ થયું. હવે એઆઈ વિડીયોથી પણ એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે કેવી રીતે આ અકસ્માતની ઘટના બની હોઈ શકે. પ્લેન લેન્ડ કરવાનો એ પ્રયત્ન કરે છે પણ એ પ્લેન લેન્ડ નથી થતું, પણ અચાનક જ એ પ્લેન નીચે ધડાકાભેર પટકાય છે. એવું કહેવાય છે કે રનવે આવે એ રનવે પરથી પ્લેન એ નીચે ઉતરી જાય છે અને બાજુમાં રહેલી જે ખાલી જગ્યા છે, ખેતર જેવી એક જગ્યા દેખાય છે, એ જગ્યામાં તેમનું આ પ્રાઇવેટ જેટ એ ટકરાય છે અને આગનો ગોળો તરત જ એ પ્લેન બની જાય છે અને જેમાં જેટલા પણ સવાર હતા તેઓ તમામે તમામ મોતને ભેટ્યા છે. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં તેઓ દાદા તરીકે ખાસ ઓળખાતા અને તેમનું નિધન થતા અત્યારે આજે આખું મહારાष्ट्र शोकमग्न बन्યું છે. हरपल्याची गेल्याची भावना देखील, दुःख देखील माझ्या मनामध्ये आहे आणि मी त्यांना भावपूर्ण आदरांजली अर्पित करीत असतानाच मनामध्ये फार दुःखाच्या भावना आहेत. त्यांचं कुटुंब हे दुःख पचवण्याची क्षमता, डोंगरा एवढं दुःख आहे, ही क्षमता ईश्वराने त्यांना प्रदान करावी. कुटुंबाचंच नाही, संपूर्ण महाराष्ट्राचं झालेलं आहे नुकसान. हा, मी आणि मुख्यमंत्री देखील आम्ही जातो आहे. आमचे सहकारी आमच्यातून गेलेत, त्याचं दुःख आहे. आणि सभा होत्या त्याही आज आम्ही रद्द केलेल्या आहे. सर, एक विचार असं वाटतं की तुम्ही आता उल्लेख केला की 2 दिवसांपूर्वी त्यांच्या जवळपास 1-1.5 तास तुम्ही बसलेले होतात, दोघं खूप गप्पा झाल्या त्या चेंबरमध्ये. असं काही एक त्यांच्या किंवा मंत्रिमंडळात देखील असताना अशी काही त्यांची इच्छा, एखादी योजना किंवा एखादं त्यांना करायचं होतं की तुमच्याशी त्यांनी शेअर केली, आपण हे करूया मिळून महाराष्ट्रासाठी, असं काही? नाही, आम्ही आतापर्यंत एकत्र जेव्हा तेही उपमुख्यमंत्री होते तेव्हा मी मंत्रिमंडळात होतो. मी मुख्यमंत्री असतानाही उपमुख्यमंत्री होते. आता देवेंद्रजी मुख्यमंत्री होते. आणि जे काही निर्णय आम्ही घ्यायचो ते निर्णय मिळूनच घ्यायचो आणि मग एकदा एखादी सूचना आली की मग त्याला तिघांनी बळ देऊन ते पूर्ण करायचं. अजितदादा देखील एकदा कधी कधी असंही म्हणायचे की आपली आर्थिक आता आपली जी काही
अर्थव्यवस्था महाराष्ट्राची आहे. काही नवीन योजना केल्यामुळे आपल्याला काटकसर करावी लागेल. पण जेव्हा काही निर्णय आपल्याला घ्यावेच लागतील त्यावेळेस मात्र ते मागे हटत नव्हते आणि याचा अनुभव देखील आम्ही घेतलेला आहे. साहेब, न भरून निघणारी पोकळी सातारा असेल, पश्चिम महाराष्ट्र या ठिकाणी देखील कशा प्रकारची तुम्ही पोकळी भरून काढणार आहे? नाही, यामध्ये साताराच नाही आहे, तर त्यांचं जे असलेलं जे काही अनुभव आहे हा महाराष्ट्रासाठी होता. त्यांनी प्रतिनिधित्व केल्यामुळे मला वाटतं फार मोठं नुकसान झालेलं आहे. न भरून येणार. शेवटचा प्रश्न, जे काय जसा हा जो विमान अपघात झाला ज्या प्रकारे काय वाटतं याची चौकशी व्हायला हवी आणि येणाऱ्या काळामध्ये असे अपघात होऊ नयेत, त्यामुळे बिलकुल याची शेवटी आमच्या सहकार्याचा जीव याच्यामध्ये गेलाय. 6 लोक मृत्युमुखी पडलेले आहेत. त्यामुळे या विमान अपघाताची चौकशी नक्कीच व्हायला पाहिजे, नक्कीच होईल. कारण यापुढे देखील अशा प्रकारचा अपघात होता कामा नये यासाठी हे गरजेचं आहे. आणि તો મહારાષ્ટ્રના હર કોઈ નેતા અત્યારે શોક વ્યક્ત કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયામાં અને સાથે સાથે પણ કહી રહ્યા છે કે રાજકારણના એક કર્મઠ વ્યક્તિને મહારાષ્ટ્રે આજે ગુમાવ્યું છે. તો ક્રેશ જેવું થયું, ક્રેશ થતાની સાથે જ વિમાનમાં વિકરાળ આગ લાગી ગઈ હતી અને આ બારામતીમાં જે વિમાન ક્રેશ થયા પછી અજીત પવાર સહિત 5 લોકો સવાર હતા તેઓ મોતને ભેટ્યા છે. સવારે 8:45 વાગ્યાની આ ઘટના છે કે જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને જેવું એક ક્રેશ થયું તરત જ આગની ઝપેટમાં આવી ગયું હતું. તો વિમાન દુર્ઘટનામાં આ વિમાન દુર્ઘટના અને જેના કારણે અત્યારે આખું મહારાષ્ટ્ર દુઃખી છે. તો બારામતી જ્યાં આ વિમાન દુર્ઘટના જિલ્લા પરિષદ ઇલેક્શનના પ્રચાર માટે તેઓ બારામતી જઈ રહ્યા હતા, પણ લેન્ડિંગ થાય એ પહેલા જ તેમનું પ્લેન ક્રેશ થાય છે અને જેમાં કુલ 5 લોકો ક્રૂ મેમ્બર સહિત સવાર હતા. આ ઘટનામાં ગંભીર રૂપથી તેઓ ઘાયલ થયા હતા અને અજીત પવાર સહિત જેટલા પણ લોકો સવાર હતા તમામે તમામનું મોત થયું છે. તો પોતાના કાકા શરદ પવાર પાસેથી રાજનીતિનો તેમણે કક્કો શીખ્યો અને ત્યારબાદ અજીત પવાર છેલ્લા 4 દશકથી પણ વધુ સમય મહારાષ્ટ્રની રાજનીતિનો મુખ્ય ચહેરો તેઓ બની રહ્યા હતા. 1991 પ્રથમવાર બારામતી લોકસભામાં ચૂંટાયા. બારામતી વિધાનસભા મત વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય પણ બન્યા. સીએમ સુધાકર રાવ નાઇકની સરકારમાં કૃષિ મંત્રી તરીકે પણ તેમણે સેવા આપી. રાજ્ય ઉર્જા મંત્રી તરીકે પણ અજીત પવાર પોતાની સેવા આપી ચૂક્યા છે. સાથે 1992માં શરદ પવારની સરકારમાં પણ ગૃહમંત્રી તરીકે તેમને જવાબદારી સોંપાઈ હતી. 2004થી જળ સંસાધન મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું. 2019 એનસીપી છોડીને ભાજપમાં તેઓ જોડાયા હતા અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી ભાંગતા એનસીપીમાં તેમણે પાછી ઘર વાપસી કરી હતી. 2024માં ધારાસભ્યોના સમર્થનથી તેમણે પોતાની પાર્ટી બનાવી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું અને ડેપ્યુટી સીએમ અજીત પવાર બન્યા હતા. તો દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં 8મા ડેપ્યુટી સીએમ તરીકે તેમણે સેવા આપી રહ્યા હતા. બારામતી વિમાન દુર્ઘટના એવિએશને પણ સ્પષ્ટતા આપી. વિમાન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો વીએસઆર કંપનીએ દાવો કર્યો છે, કારણ કે આ જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું એ એરક્રાફ્ટ ટાઈપ હતું લિયરજેટ 45 અને એરક્રાફ્ટ રજિસ્ટ્રેશન VTSSK. ત્યારે વીએસઆર કંપનીએ દાવો કર્યો છે કે પ્લેન સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું. પ્લેન ઉડાવનાર બંને પાયલટ અનુભવી હતા. એવિએશન કંપની વીએસઆરએ આ સ્પષ્ટતા આપી છે પ્લેન ક્રેશને લઈને.